નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉપલેટાથી અમારા સંવાદદાતા અરસીભાઈ આહિર સાથે। ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા પત્રકાર રાજેશ શુકલનું શાલ ઉઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું। નીરવ ન્યૂઝ એજન્સીવાળા પત્રકાર રાજેશ શુકલ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ 14 જૂનના શનિવારે સાંજના 7 કલાકે મહાદેવને થાળ ધરાવી પત્રકારો, મેહી મિત્રો અને મંદિરના સેવકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું। કાર્યક્રમની શરૂઆતમાં રાજેશ શુકલ દ્વારા મહાદેવની આરતી કરવામાં આવી હતી, જેમાં તમામ પત્રકારો ભક્તિભાવ સાથે હાજર રહ્યા હતા। ત્યારબાદ પત્રકારોની એક મીટિંગ પ્રમુખ કૃષ્ણકાંતના અધ્યક્ષસ્થાને મળેલ, તેમાં રાજેશ શુકલની વિવિધ સેવાઓને ધ્યાને લઈ પત્રકાર દ્વારા પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ તથા મંત્રી ભરતભાઈ રાણપરિયા દ્વારા શાલ ઉઠાડી હાથતોરા કરી સન્માનપત્ર આપી ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું। તેમજ ઉપસ્થિત આગેવાનો, પત્રકારો અને સ્નાયુ મિત્રોએ પણ હાથતોરા કરી રાજેશ શુકલનું ઉમળકાભર્યું સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, સ્વસ્તિક બિલ્ડર્સવાળા ધરણાદભાઈ સુવા, વેપારી આગેવાન ભીખાલાલ ઝાલાવાડિયા, મંદિરના મહંત વિવેકભાઈ અપારનાથી, કોર્પોરેટર રઘુભા સરવૈયા, કનુભાઈ બારૈયા, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને મંદિરના સેવકો હાજર રહ્યા હતા। તેમજ જગદીશભાઈ રાઠોડ, અળસે આહિર, જગમાલ સુવા, દિનેશ ચંદ્રવાડિયા, ઇમરાન સરવદી, રસિક દોસુ, ભોલુ રાઠોડ, નિકુંજ ચોટાઈ, શેહજાદ બાદશાહ, કિરીટ રાણપરિયા, નિમેશ ચોટાઈ, ડોક્ટર મહેશ ગજ્જર, રોનક ચોટાઈ, સરફરાજ કોડી, રવિ રાઠોડ સહિતના પત્રકારો હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દિવંગતોના માનમાં સૌએ 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી અને આ કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ દીવ 24/7 ન્યૂઝ, રમેશ સત્યની સાથે।